તો આજે આપણે નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ગેટ નંબર 3 ની સામે જે જલારામ મંદિર છે ત્યાં આવી ગયા છે। લગભગ 6:30 પોણા 7 થયા છે અને 7 વાગ્યાની આસપાસ જમવાનું પણ શરૂ થાય છે। હા બધા કોઈ તમારા સિવાય કોઈ દેખાવ ના જોઈએ। હા બસ બસ બાવડાથી એમ બધા સાથે જ મિત્રો છો તમે? હા જય ઠાકર। દોસ્તો આ છે જલારામ બાપાની પ્રસાદી, જોઈ શકો છો તમે। અનલિમિટેડ હો ભાઈ, જમવાનું કેવું 80 રૂપિયામાં રોટલી શાક દાળ ભાત અનલિમિટેડ। તો એસઆરપી કેમ્પની એક્ઝેક્ટ સામે જ છે, તમને અહીંયા જોઈ રહ્યા છો સફેદ પડદો લગાડ્યો છે। જય મહારાજ મિત્રો, તો આજનો વિડીયો છે કોન્સ્ટેબલની ભરતી માટે। અત્યારે જે ભરતી ચાલી રહી છે એના માટે તો આજે આપણે નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ગેટ નંબર 3 ની સામે જે જલારામ મંદિર છે ત્યાં આવી ગયા છે। તો અહીંયા જમવાની અને રહેવાની સુવિધા કેવી છે એ તમને બતાડીએ, અને પ્રાઇવેટ પણ રહેવાની અને જમવાની સુવિધા છે એ પણ તમને બતાડીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયોને લાઇક નહીં કરો તો ચાલશે, પણ આ વિડીયો જોઈને તમારે સંબંધી છે, મિત્રો છે જે ભરતીમાં આવવાના છે નડિયાદ, એમને શેર કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો જોઈ રહ્યા છો આ છે ગેટ નંબર 3, અને આપણે ત્યાં હમણાં બતાવ્યું તો એ ગેટ નંબર 1 થી તમે આ બાજુ આવો એટલે 3 છે, એની એક્ઝેક્ટ સામે જ છે જલારામ મંદિર। જો લોકેશન ના મળે તો તમે ડિસ્ક્રિપ્શનમાં લોકેશન આપી દઈશું, જોઈ લેજો। તો દોસ્તો આ જોઈ શકો છો, અહીંયા જે જવાનો દોડવા માટે આવ્યા છે ભરતીમાં, એ અહીંયા આરામ કરી રહ્યા છે। અહીંયા તમને ફક્ત 20 રૂપિયામાં ગાડલાનું જે ભાડું છે એ, અને 80 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું અહીંયા તમને મળી રહેશે। તો ચાલો હવે તમને બતાડીએ કે શું છે જમવામાં, અને રહેવાની વ્યવસ્થા તો અહીં પણ છે, અને બીજી પણ વાડી છે ત્યાં પણ સુવિધા છે। લગભગ 1000 થી 1200 લોકો અહીંયા રહી શકે એવી સુવિધા છે। તો આપણે આવ્યા છે જે અહીંયા ભરતી માટે જે જમણવાર હોય છે અહીંયા આવ્યા છે। તો હવે લગભગ 6:30 પોણા 7 થયા છે અને 7 વાગ્યાની આસપાસ જમવાનું પણ શરૂ થાય છે। તો એને 80 રૂપિયા આપણે જે વાત કરીએ છીએ, અને 20 રૂપિયા ગાડલાના હોય છે। તમે જોઈ શકો છો વિશાળ જગ્યા છે અહીંયા। તો અહીંયા સુવાની પણ સુવિધા છે, અંદર રૂમમાં રૂમ પણ તમને બતાડીએ, અને અહીંયા બહાર તમને વિશાળ જગ્યામાં જમવાનું પણ મળી રહેવાનું છે। તો જો તમે નડિયાદ ભરતીમાં આવો ને તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં છેલ્લે સુધી, અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં। પ્રેક્ટિસ કરીને આયા ને? હા બસ બસ ફાડી નાખજો એમ। હા બસ કોઈ તમારા સિવાય કોઈ દેખાવ ના જોઈએ। હા બસ બસ પહેલી જ વાર આવ્યા કે આગળ પહેલા ભરતીમાં ટ્રાય? ફર્સ્ટ ટાઈમ ને એમ ને? બરાબર, સરસ સરસ, બેસ્ટ ઓફ લક। ભગવાન તમારી સાથે રહે, અને આમ શું કહેવાય, ડુમરી ઉતારી દેજો ને બાકાચીકી કરી દેજો, બરાબર? પેલા ભાઈ એલિયન જેવા લાગે। તો મિત્રો આપણે આવ્યા છે જલારામ મંદિર, અને આ બધા જોઈ રહ્યા છો ભરતીમાં આવ્યા છે આપણા જે મિત્રો છે। તો ક્યાંથી આવ્યા છો તમે? બાવડાથી એમ બધા સાથે જ મિત્રો છો તમે? અચ્છા, સરસ સરસ। તો અત્યારે તમે જલારામ મંદિરમાં રોકાયા છો, તો કેવું છે, આમ સુવિધા સારી છે ને? સારી સુવિધા। તો દોસ્તો જો તમે પણ આવતા હો ને નડિયાદ ભરતીમાં, તો આ મિત્રોની જેમ અહીંયા મોજ માણવા આવજો। 20 રૂપિયા ખાલી ગાડલાને લે છે, અને 80 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું છે। એક નંબર બરાબર। તો હમણાં થોડી વારમાં જમવાનું શરૂ થવાનું છે, જમજો, બરાબર? અને પ્રસાદી કહેવાય આમ તો, જો કે જલારામ બાપાની, તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં। ચલો મળીએ, જય માતા, જય ઠાકર। દોસ્તો આ છે જલારામ બાપાની પ્રસાદી, જોઈ શકો છો તમે। 80 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું છે, અને 20 રૂપિયા ગાડલાના જે છે। તો આ જોઈ શકો છો તમે, અનલિમિટેડ જમવાનું છે, એકદમ ફ્રેશ, એકદમ ગરમા ગરમ સુગંધી એવી આવી રહી છે કે જોરદાર એમ। રોટલી આવશે તમારે, અનલિમિટેડ બધું જ જોઈ શકો છો તમે। અને અહીંયા પ્રસાદી શરૂ થઈ ગઈ છે, 7 પણ નથી વાગ્યા એની પહેલાં જ। તો ખૂબ સરસ સેવા આપી રહ્યા છે જલારામ ટ્રસ્ટ, જલારામ મંદિરવાળા। તો દોસ્તો જો તમે પણ ભરતીમાં આવતા હો તો જલારામ મંદિરની જે સુવિધા છે એ લેજો। મિક્સ વેજીટેબલ બટાકા, ટામેટા, રીંગણ, વટાણા અને ફ્લાવર અનલિમિટેડ હો ભાઈ, જમવાનું કેવું 80 રૂપિયામાં રોટલી શાક દાળ ભાત અનલિમિટેડ। પણ મહેરબાની કરીને બગાડ ના કરતા, કારણ કે તમારા જેવા મિત્રો રાત્રે આવે છે, એ રાત્રે 10 અમારી જોડે જ્યાં સુધી હોય છે ત્યાં સુધી અમે જમાડીએ છીએ।
દોસ્તો જમવાનું શરૂ થઈ ગયું છે, જોઈ શકો છો તમને. અત્યારે એકદમ ફ્રેશ બની છે, એકદમ ગરમા ગરમ મિક્સ સબ્જી. તો તમે જલારામ મંદિરની વ્યવસ્થા જોઈ. હવે અમે તમને બતાડી દઈએ ગેટ નંબર 1ની સામે પણ પ્રાઇવેટ રહેવાનું અને જમવાનું પણ મળે છે, એ બતાડી દઈએ તમને. તો જય મહારાજ મિત્રો, તો આજે એક હેલ્પ કરવા માટે આ વિડીયો બનાવ્યા છે બધાની, કે જે અત્યારે ભરતી ચાલી રહી છે PSIની ને એની ભરતી ચાલી રહી છે નડિયાદમાં. તો આ તમે જોઈ રહ્યા છો SRP કેમ્પ. તો SRP કેમ્પની એક્ઝેક્ટ સામે જ છે, તમને અહીંયા જોઈ રહ્યા છો સફેદ પડદો લગાડ્યો છે. તો ત્યાં તમને 100 રૂપિયામાં અહીંયા આરામ કરવા માટેની જગ્યા છે રાત્રે, કેમ કે બધા આગલે દિવસ આવતા હોય છે, તો રાત્રે રોકાવા માટે અહીંયા જગ્યા છે. SRPના ગેટની એક્ઝેક્ટ સામે જ છે. માત્ર 100 રૂપિયા રહે છે. અને બીજા પણ તમને કોન્ટેક્ટ નંબર આપું છું, એ કોન્ટેક્ટ નંબર પર તમારે જો રૂમ રાખીને રહેવું હોય તો પણ તમે રહી શકો છો. તો વિડીયોની એન્ડ સુધી જોજો, બધી જ જાણકારી તમને આપું, રહેવાની, જમવાની, જેટલી મારી જો જાણકારી છે એટલી તમને આપીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. નડિયાદ જો ભરતીમાં આવતા હોય તો એમને વિડીયો આ શેર કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ. તો દોસ્તો જોઈ રહ્યા છો આ નંબર 1 છે, SRP ગેટની સામે જ છે, આ નંબર લખેલો છે. અને બીજો એક આ પણ નંબર છે, જમવાનું ફક્ત 70 રૂપિયામાં. અને અહીંયા ચાની હોટલ પણ છે નજીકમાં જ. અને તમને નાસ્તો કરવો હોય તો બાબા રામદેવની વેફર પણ છે. અને વિડીયોમાં બન્યા રહેજો, બીજી પણ તમને જાણકારી આપું જ છું. તો હમણાં અમે તમને બતાવી હતી જે સફેદ પડદાવાળી જગ્યા, તો આ છે એ જગ્યા. તો એ તમને ગાડલું મળી રહેવાનું છે. તો અહીંયા રહેવા માટે તમને 100 રૂપિયા છે ભાડું, તો તમે અહીં પણ રહી શકો છો. અને લોકેશનની વાત કરીએ તો SRPના ગેટ નંબર 1ની સામે ગોકુલ કોમ્પ્લેક્સ આવેલો છે, એની ઉપર જ છે આ લોકેશન. જોઈ શકો છો SRP કેમ્પ છે. અને અહીંયા તમને અમુક જણ બહાર ઊભા જ હોય છે. તો તમે રિક્ષામાંથી ઉતરો તો આ રિક્ષા સ્ટેન્ડ છે, તમે જોઈ શકો છો, એ છે રિક્ષા સ્ટેન્ડ. તો રિક્ષા સ્ટેન્ડની સામે જ બધા ઊભા હોય છે આમ તો જો કે. તો તમે એમને પણ પૂછી શકો છો, તમે એમને રૂમ જોઈ શકો છો, એમની રૂમ. અને અહીંયા તમને આ દ્વારકેશ ચા દેખાય છે, તમને ચા મળી જશે, નાસ્તો પણ મળી જશે, બધું જ મળી જશે અહીંયા. તો તમને વેફર પણ મળશે, બધું અહીંયા ચા નાસ્તાની સુવિધા છે તમારા પૈસે. અને એક બીજી એક જાણકારી, કે ત્યાં તમને કેળા પણ મળી જશે, ત્યાં ફ્રૂટની લારી છે, તમે જોઈ શકો છો. ત્યાં તમે રિક્ષા ઉતારશે ને ત્યાં ફ્રૂટની લારી પણ છે. તો તમને અહીંયા કેળા, સફરજન બધું અમારા નડિયાદમાં સસ્તું મળે છે. એટલે કે 20 રૂપિયા કિલો કેળા છે અને 100 રૂપિયાની આસપાસ, 1.5 કિલોની આસપાસ તમને સફરજન પણ મળી રહેશે. તો તમે અહીંયા ઉતરો ને તો અહીંયા તમને આ જમવા માટે, નાસ્તા માટે અહીંયા તમને કેળા છે એવું તમને ફ્રૂટ પણ મળી રહેશે. અને આ બધા જે ઊભા છે છોકરાઓ, એ પણ તમને રૂમ બતાડશે. તો રૂમમાં તમે રહેવાની એ બધી સુવિધા છે. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા દોસ્તો, જો તમે પણ નડિયાદમાં ભરતીમાં આવ્યા હોય તો તમારો અહીંનો અનુભવ કહેજો કે ભરતીનો અનુભવ તમને કેવો રહ્યો. તો દોસ્તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં હોય.